બાજુ આવ કે કા બાજુ ભાઈ આ બાજુ કે અરે ગળે ગળે તો હાલીને આવ્યો ભાઈ એવું છે હા ભાઈ હું થયું છે અરે હોટલ વિહાણે ને પાલો લેવા જતો ભાઈ એવું છે હા કયો પગ મસ્કાનો છે ડાબો પગ મસ્કાનો છે ભાઈ ડાબો મસ્કાનો છે હા જોવા તો દે તો ખરો અરે જોઈને હું કરવાના છે ભાઈ બતાવ કે અરે બતાને હું કાઢવાના છે આયો મસ્કાનો હે હા હા હું નતો જાણતો મારા ભાઈ આવું છે અરે બહુ બધા હમારી કરી એવું છે ઓએ અટાણે બોલાવવાનું શું કારણ ભાઈ અટાણે બોલાવવાનું કારણ હા તારું કામ હશે તો બોલાયો છો કે એવું તો હું કામ છે ભાઈ અરે કામ છે ઓએ હા ભાઈ આ શું લાગે છે લાઈટ લાગે છે ભાઈ એવું છે હા ભાઈ એના કરતા વીજળીનો ઝબકારો લઈને આવ્યો છું એવું છે ઓએ કઈ છે ભાઈ આમે બેઠો આ કોણ છે ભાઈ એ તારા આપી છે મારા આભી છે ઓએ કેમ બેસી રહ્યા છે હલાતું નથી હલાતું નથી ઓએ વજન વધી ગયું છે એવું છે ઓએ ઝઘડાય તો નથી ને ભાઈ ના ઝઘડાય તો નથી કે એવું છે ઓએ આ વજન ના લીધે હેડાતું નથી કે શું કરવાનું થાય છે ભાઈ અમને મૂકવા જવા પડે એમ છે એવું છે ઓએ પૂછવું પડશે મારે ઓએ ઓ ભાભી કેમ બેસી રહ્યા છે થાકી ગઈ છે થાકી ગયા છે હોવે કઈ જતા અમે તો રણમાં જતા રણમાં જતા એ હોવે હા તો ભાઈ કઈ આગો વાળું ખરું કે છે ને કઈ છે અહીં ભાગલિયામાં છે ગાગલિયામાં છે હોવે હા તો હાલો તાણ મૂકવા એ હા હા રૂપાભાઈ હા ભાઈ અરે તું પાછો આવ કે અરે મૂકીને આવું કે ભાઈ પાછો આવ કે બહુ અરે ભાઈ રત્ના ભાઈ હા રૂપાભાઈ બહુ દાડે ભેગા થાય એટલે મળવું તો પડશે ભાઈ એવું છે હા ભાઈ હાલે ને ના હાલે મળવું જ પડશે મળવું જ પડશે ભાઈ. ભલે અરે રત્ના ભાઈ હા રૂપાભાઈ વાડીએ થઈને આવ્યો પણ ગીગલો કઈ દેખાણો નહીં ભાઈ એ વાડીએ જશે વાડીએ તો કઈ નતો બાર ભાઈ અરે વાડીએ હશે વાડીએ હું કરતો છે ભાઈ એ ગાયું સરાવતો હશે કે આવ્યો સર વે મેં કઈ દેખાણો નથી એટલે ભાઈ એવું છે હા હારી કોકી ભાઈ કામ કને છે કામ તો મારે છે ભાઈ તમારે બોલાવવું પડશે મારે બોલાવો વે એવું છે વે આવશે તો ખરો ને ભાઈ આવશે હા અરે આજે કાકા બોલાવે ગીગલાયા આવે જોરે આજે કાકા બોલાવે ગીગલોયા રે આવો વાડીઓની માં આવો વાડીઓની માં કાકા બોલાવે ગીગલાયા આવે જોરે આવે ખેતરથી મોજા આવે વાડીઓને મોજ કાકા બોલાવે ગીગલોયા રે હા ગીગલા હા જય ઠાકર કાકા જય ઠાકર અને શા માટે બોલાવો અરે કયા હતો ભાઈ ગીગલા વાડીએ હતો કાકા અરે વાડીએ થઈને તો વાય કઈ દેખાણો નહીં ભાઈ વાડીએ જ હતો કાકા વાડીએ હું કરતો ભાઈ નાના હાંડિયા બનાવતો અરે ગારાના હાડિયા શું કરવા આપણા પાસે સાડિયા બહુ છે ભાઈ કાકા એક મારે વાંધો છે શાનો હતો છે મારા બૈરાને વાંડલા તેલ લાવો શું કે છે બૈરું બૈરું ઘરે છે ભાઈ હવે લગન નથી કરાયું લગન થઈ ગયું છે એમાં કે છે એમ? હવે એની વહુના માંડલા તેડવા કેવું છે તો ભાઈને તો કોઈ આંબાલ નહીં ભાઈ ભાઈને સંભાળ કરી હતી પણ ભાઈનો પતો નતો અરે અંધારી વાળા ડુંગરા તો ભાઈ મને શું ખબર હતી એવું હવે ઓણલા તેડવા જવું પડશે એમ ભલે જવું જ પડશે ચાલે નહીં ભાઈ નહીં ચાલે એવું છે હવે અરે ઘરે જાઓ ભાઈ આમ જો કાકા શું છે તમે વિમલ મસાલા ખાવ છો બંધ છે કાકા તો મારા હાર અંગલ લાદી વાળો છે હા. તમે વિમલ મસાલા ખાઈને ગલપા ગાડી નાખી અરે બહાર જઈને કાઢે તો ઘરે જાઓ ભાઈ આમ જો કાકા શું છે કેરેસન લઈ જવું છે કેરેસન હુકમ લેજો ભાઈ ઠંડી કેટલી પડે છે હમણાં 2-4 દિવસ શું કે છે ભાઈ ઠંડી કેટલી પડે છે તાપવા માટે હવે આ તો ભાઈ તો લેતા જઈએ ભાઈ
બહુ અટાણું છે. બહુ અટાણો છે. જવું પડશે ભાઈ. ભલે હાલો તો જઈએ કે જઈએ ભાઈ. ભલે હરે ઓણલો તેડવા હાલ્યા રો વારી વાત ઓણલો તેડવા હાલ્યા રે હા મહારાજા. રબારી ભાઈઓ ઓણલા તેડવા જતા હતા તો અવરું ફરીને કેમ ઊભા છે એમને પૂછી ખાતરી કરો વીરા. ભલે મહારાજા. હો રબારી વીરા, તમે ઓણનો વાળવા જતા અને કેમ આવડા ફરીને ઉભા છો? હો પ્રધાનજી, ઓણનું તેડવા અમે નતા જતા, અમારે હોટલ ખવાયેલી હોટલની શોધમાં નીકળ્યા છીએ. હો રબારી ભાઈ, તમે કંઈક તો છુપાવો લાગો છો. કઈ છુપાવતા નથી. અરે રબારી ભાઈઓ, સાચું અને સત્ય બોલો, નહીં તો તમને અંધારી કોટડીમાં પૂરવામાં આવશે વીરા. શું કહેશો ભાઈ? અંધારી કોટડી તમને ખબર છે? ના મારા ભાઈ, તમે તો વડીલ છો, તમને ખબર હશે. મને થોડી ખબર નથી, પણ મારા બાપાના બાપા કહેતા મારા ભાઈ હું કહેતા હતા કે નહીં ભાઈ તો નકરું કરવું. કોકને નહીં લાપટ માર્યો તો લાપટ મારે એટલે ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશન જાય, એટલે ફરિયાદ કરે એટલે આપણને પોલીસ લેવા આવે મારા ભાઈ. એવું છે? હા, એટલે આપણે તો ખરેખર ગોળા પડ્યા દોડતું જતું રહેવું પડે મારા ભાઈ. એવું છે? હા, તો હું ખાવો હું પીવું મારા ભાઈ. ઉપર લોડાના પાકા પાતા હોય, એસી ભરતી હોય, પીટી પલંગ જેવા તો ખાટલા હોય મારા ભાઈ. એટલે આપણે જૂઠું જ બોલીએ. ભલે તો હાલો જૂઠું બોલી દઈએ કે? હા, જૂઠું બોલીએ. ભલે અરે રબારી ભાઈઓ, સાચું અને સત્ય બોલો, નહીં તો તમને કાળિયા ઠાકોરના સોગંદ છે. કાળિયા ઠાકોરના સોગંદ દીધા છે. હા ભાઈ, એટલે સાચું તો બોલવું જ પડશે. સાચું જ બોલો. ભલે હો પ્રધાનજી, ગાય સંભળાય છે, કઈ સંભળાય? હો કઈ બતાવશો તો આપણે બંને સાંભળ છે ને કઈ બતાવશો તો આ સકળી સભા સાંભળ છે વીરા. હાય રે યાદ રબારી કોને રાજન શોભેળો એ કૌમાર દિલડો દીવા રબારી કોને રાજન શોભેળો
હા વીરા પ્રધાન, હા મહારાજા. જગતની જગદંબાને ઝાંખી પાડે એવી 3 દીકરીઓ મારી આંગણે રમે છે વીરા. લાસા, લક્ષ્મી અને સગુણા. તો આ રબારી ભાઈઓ કેમ વધ્યા કહે છે એમને પૂછી ખાતરી કરું વીરા. ભલે મહારાજા. હો રબારે વીરા, અમારા મહારાજાને 3 દીકરી છે તો તમે કેવી રીતના વાંચ્યા કહો છો? હા પ્રધાને 3 દીકરી વાત તો સાચી છે, પણ ગાદી ચલવે એવો કુંવર તો નહીં જ નહીં. મહારાજા 3 દીકરી છે એ વાત તો સાચી છે, પણ રાજગાદી ચલવો કુંવર તો નહીં જ ને. હા વીરા પ્રધાન, એમને સારા સુકન આપો એ વડલા તેડવા જાય. ભલે મહારાજા. હોય રે સારા જો